બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ મુખ્ય 5 યોજનાઓ છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના બાંહેધરી ધારો, જેને મગનરેગા કહેવામાં આવે છે, જેની શરૂઆત ફેબ્રુઆરી 2006 માં કરવામાં આવી હતી, જેનો નામ બદલાવી 2 ઓક્ટોબર 2009 થી નરેગાના નામથી ઓળખવામાં આવે છે. દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, આની શરૂઆત 16 ઓક્ટોબર 2014 માં કરવામાં આવી હતી. મુખ્ય હેતુ શું હતો? અસંગઠિત ક્ષેત્રે જે મજૂરો છે એમના રક્ષણ માટે, એમના પોષણ માટે, એમના સ્વાસ્થ્ય માટે અને એમના વિકાસ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્રીજો, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, જે 24/7 ગ્રામીણ ક્ષેત્રે વીજળી મળી રહે એ હેતુથી શરૂ કરવામાં આવી છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ કૌશલ્ય યોજના, જેની શરૂઆત 25મી સપ્ટેમ્બર 2014 કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી મળી રહે એનો છે. અને 5, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જેની શરૂઆત 1 જુલાઈ 2015 ના રોજ કરવામાં આવી છે. કયા હેતુથી? કે હર ખેત કો પાની, સિંચાઈ